સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉભરણ ગામમાં ચોરોનો તરખાટ જોવા મળ્યો છે। ગામમાં એક જ રાત્રે 4 અલગ અલગ જગ્યાએ બોરમાંથી કેબલ વાયરની ચોરી થતા ખેડૂતોમાં ભય અને ચિંતા ફેલાઈ છે। મળતી માહિતી મુજબ ચોરોએ બોર ઇલેક્ટ્રિક બોર્ડ સુધી અંદાજે 300 થી 400 ફૂટ વાયર કાપીને ચોરી કરી પલાયન કર્યું હતું। ખેડૂતોએ ઉનાળુ સિઝનનું વાવેતર કરેલું હોવાથી હવે સિંચાઈ કેવી રીતે થશે તે પ્રશ્ન ઊભો થયો છે। ચોરોએ ચારેય જગ્યાએ એક સરખી રીતે કટિંગ કરી ચોરોને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉભરણ ગામમાં વાયરની ચોરીની ઘટનાઓ બની ચૂકી છે। ગામમાં વારંવાર આવી ઘટનાઓ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવું રહ્યું કે પ્રશાસન ચોરોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરે છે કે નહીં। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। હું પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈ, ઉભરણનો રહેવાસી। અમારા ગામમાં અવારનવાર ચોરીઓ થાય છે। એમાં મારા આ પહેલાં 2 વખતથી હતી, પહેલાં 2 વખતથી હવે અત્યારે અમારા કંપો જે પટેલ મોવાડાનો વિસ્તાર કહેવાય અને ઉભરણ કંપો કહેવાય એ વિસ્તારમાં અમારી જમીન આવેલી છે। એમાં પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈનું વાયર કપાયું, ભરતભાઈ ભીખાભાઈનું વાયર કપાયું, સંજયભાઈ અતુલભાઈનું વાયર કપાયું, નાથાભાઈ માલાભાઈની રિંગનું વાયર કપાયું। એમ 5-7 જગ્યાએથી આજે ગઈ રાતે અમારા વાયર કાપી લઈ ગયા છે। આ તો સવારે અમે મોટર ચાલુ કરવા આવ્યા તો જોયું તો એ વાયર મળે નહીં। તો અત્યારે તો અમારે બહુ નાળું વાવેતર કરેલું છે તો એ હુકાય છે, જેને વાયર લાવવાની તકલીફો છે અત્યારે, બરાબર। આ મોંઘવારીમાં અને અવારનવાર આવી ચોરીઓ થાય છે તો પોલીસ ભાઈઓને કહેવું છું કે તમે થોડીક તકેદારી રાખો અને આવા ચોરોને પકડીને વરઘોડો કાઢો। એમ રાતે પેટ્રોલિંગ રાખો અને આવા ચોરોને તમે એવી સજા લો કે બીજી વખત ના કરે। આ તો 2 વખત તો થઈ ગઈ ને આ 3જી વખત ચોરી થઈ।